અમદાવાદના મેમનગરમાં આવેલી એચબીકે કાપડિયા હાઈસ્કૂલમાં કારકિર્દી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ ટોચની 65 આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્યની યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો। તો આ કારકિર્દી મેળાની 6000થી વધુ વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી। વિદ્યાર્થીઓને વર્તમાન શૈક્ષણિક પ્રવાહો સાથે સંપર્કમાં આવવાની એક સુવર્ણ તક મળી હતી। સ્કૂલનું આ આયોજન યોગ્ય કારકિર્દીની પસંદગી કરવામાં મદદરૂપ બન્યો હતો। તો 10મા અને 12મા ધોરણ બાદ વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ, વિદેશ અભ્યાસ માટે કેટલા ગુણાંક હોવા જોઈએ, તો 10મા ધોરણ બાદ કયું શૈક્ષણિક પ્રવાહ યોગ્ય રહેશે, આ તમામ બાબતોનું વિદ્યાર્થીઓએ માર્ગદર્શન મેળવ્યું હતું। एचबी कापड़ियाમાં ઘણી બધી યુનિવર્સિટીઝ આવી છે, સ્ટેટ્સ યુનિવર્સિટીઝ છે, નેશનલ છે, ઇન્ટરનેશનલ છે। એટલે એચબી કાપડિયા અમને ઘણો મોટો પ્લેટફોર્મ દઈ રહી છે અને એમાં ઘણા બધા નવા કોર્સીસ છે જે અમે આજ સુધી સાંભળ્યા બી નથી। અમને એક્સપિરિયન્સ કરવા મળ્યું છે ઘણું બધું કે છોકરાઓને બેસ્ટ કરિયર ગાઈડન્સ મળે। એટલે 12th પછી શું અંડરગ્રેડ કોર્સ કરી શકે, પોસ્ટ ગ્રેડ કઈ કોર્સ કરી શકે, પીએચડી માટે કોર્સીસ શું ઓપ્શન્સ છે, તો એક સાથે એક જ દિવસે 65 યુનિવર્સિટીનું ગાઈડન્સ છોકરાઓને મળી રહે એવો આપણો ઉદ્દેશ્ય છે। અને ધીસ પ્લેટફોર્મ ઇઝ નોટ ઓનલી ફોર એચબીકે સ્ટુડન્ટ્સ, આપણા વિદ્યાર્થીઓને તો આપણે ઇન્વાઇટ કર્યા જ છે, પણ આપણે આ પ્લેટફોર્મ ઓપન મૂક્યું છે આખા સમગ્ર અમદાવાદ માટે। અમદાવાદની ઘણી સ્કૂલોના છોકરાઓ આજે આવી રહ્યા છે। हमारे बच्चों को सबका जानकारी होना इज वेरी इम्पोर्टेंट टू मेक द राइट कैरियर चॉइस। ભાવનગરના મહુવા તાલુકામાં આવેલો સૌથી મોટો મારણ નદી પરનો બ્રિજ વર્ષોથી જર્જરિત બનેલો છે। નબળા સ્ટ્રક્ચરના કારણે આ પુલ પર વર્ષ 2015થી ભારે વાહનોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે। પુલની હાલત ખૂબ ખરાબ છે। પુલ તૂટી ગયો છે। રાતના કોઈ વાહન નીકળતું હોય તો પુલથી નદીમાં ક્યારે વયું જાય કઈ ખબર નથી પડતી। આડી દિવાલ નથી, કોઈ સુરક્ષા નથી, એટલે તાત્કાલિક આ પુલનું કામ શરૂ થાય। આ પુલ છે 100 ગામોને જોડતો પુલ છે અને આ પુલની બંને સાઈડો ખુલ્લી છે કે જે મોટી માનહાનિ જાનહાનિ પણ થઈ શકે તેમ છે। બ્રિજના ઓવરટોપિંગ થાય છે, એના કારણે અત્યારે એક વસ્તુ કટઆઉટ થાય છે, વાહનોનો કટઆઉટ થાય છે, થોડો ટાઈમ રસ્તો બંધ રહે છે, પણ ટોટલી મહુવામાં જવાનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો, બીજી જગ્યાએથી મહુવામાં એન્ટર થઈ શકાય છે। ત્રીજા નંબરમાં જે વસ્તુ છે એ બ્રિજ અત્યારે સબમર્સિબલ હોવાના કારણે એના નવા બ્રિજની અત્યારે સર્વેની કામગીરી। વાવ થરાદમાં સણાદર ખાતે દૂધ પાવડર પ્લાન્ટનું લોકાર્પણ થયું। તો કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે ₹440 કરોડના ખર્ચે 150 ટીપીડી ક્ષમતાનો અદ્યતન મિલ્ક પાવડર અને બેબી ફૂડ ઉત્પાદન પ્લાન્ટ તૈયાર થયો છે। આ પ્લાન્ટ દ્વારા વધારાના દૂધનું યોગ્ય સંચાલન કરીને ડેરી વ્હાઇટનર, એસએમપી, ડબ્લ્યુએમપી તેમજ બેબી ફૂડ જેવા ઉચ્ચ મૂલ્યવાળા ઉત્પાદનો મળી રહેશે। તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સણાદર ડેરી ખાતે બનાસ રેડિયો સ્ટેશન, પોટેટો પ્લાન્ટ તથા આઈસ્ક્રીમ પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી। તો અમિત શાહ દ્વારા જે પ્લાન્ટ છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું। ઓટોમેટિક પનીરનું જે પ્લાન્ટ છે તેનું લોકાર્પણ તેમના હસ્તે હાથ ધરવામાં આવ્યું હતું। આ સિવાય તમામ બાબતોનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। શામળાજીની અણસોલ ચેકપોસ્ટ પર કારમાંથી 1.5 કરોડની બેનામી રોકડ રકમ ઝડપાઈ। તો ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન ગુજરાતમાં પ્રવેશી રહેલી કારમાંથી 1.5 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ રકમ પોલીસે ઝડપી પાડી છે। ચેકપોસ્ટ પર પોલીસે કારની તપાસ કરતા તેના આગળના બોનેટમાં કપડાની થેલીમાં છુપાવેલી 500ના દરની કુલ 21,000 નોટો મળી આવી હતી। કાર ચાલકને રોકડ રકમ અંગે પૂછપરછ કરતા રોકડ રકમ અંગે કોઈ સંતોષકારક જવાબ કે આધાર પુરાવા રજૂ કર્યા ન હતા, જેને લઈ શામળાજી પોલીસે તેની અટકાયત કરીને ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ માટે સમગ્ર મામલો ઇન્કમટેક્સ વિભાગને સોંપવામાં આવ્યો છે। તો કાર ચાલક રાજસ્થાનથી હિંમતનગર જઈ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી। ગાડીનું ચેકિંગ કરતા ગાડીના આગળના બોનેટના ભાગેથી 2 કાપડની થેલીઓ, અલગ અલગ થેલીઓમાં 500ના દરના કુલ 42 બંડલ, એ જે એક બંડલમાં 500ના દરના 5 બંડલો હતા, તે નાણાં મળી આવેલા હતા, જે બાબતે તેની પાસે આધાર પુરાવા માગતા તે કોઈ ચોક્કસ જવાબ આપેલ નહીં અને એની વર્તણૂક શંકાસ્પદ જણાતા આ પૈસા અંગે આધાર પુરાવા ના મળતા કુલ ₹1,05,00,000નો મુદ્દામાલ
કોર્પોરેશનમાં ક્લાસ 1 અધિકારીઓની હડતાળ સમેટાઈ છે તો ક્લાસ 1 અધિકારીઓ 2 દિવસ પર માસ સીએલ પર ઉતર્યા હતા। મ્યુનિસિપલ કમિશનર સાથે મુલાકાત કર્યા બાદ પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપતા અધિકારીઓએ હડતાળ સમેટી કામ પર જોડાયા છે। કેટલાક ત્રાહિત વ્યક્તિઓ આરટીઆઈ એક્ટિવિસ્ટ કેટલાક પત્રકારોથી કંટાળી માસ સીએલ પર ઉતર્યા હતા। ક્લાસ 1 ઓફિસર્સની માંગણીમાં અલગ અલગ છે। આઈ થિંક આપ એમને પૂછી શકો છો, પણ જે લોકોની માંગણીઓ જેન્યુઇનલી છે એ જેન્યુઇનલી કરવા માટે જીએડી અને લીગલ ડિપાર્ટમેન્ટ તરફથી અમે સૂચના આપી છે કે વોટ એવર નીડ્સ ટુ બી ડન ફોર ધી પ્રોપર સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન ચાલવા માટે વી હેવ ટ્રાય ટુ એન્ગેજ દેટ, અને આનું નિરાકરણ માટે અમે કામગીરી કરવા માટે જીએડીને સૂચના આપી છે। જીએડી તરફથી આ કામગીરી વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ લોક દરબાર યોજ્યો અને લોક દરબારમાં જેતપુર ઉદ્યોગના પાણીની પાઇપલાઇન મારફતે દરિયામાં ઠાલવવાનો મામલે રજૂઆત પણ કરવામાં આવી। તો નોંધનીય છે કે તાજેતરમાં જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું જાહેરનામું નોટિસ પ્રસિદ્ધ થયું છે અને જે મામલે ઘણા સમયથી વિવાદ પણ ચાલે છે। તો ખારવા સમાજ અને શહેરના જાગૃત લોકો કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી ચૂક્યા છે। ત્યારે આ મુદ્દે માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ અને સભ્યોએ કેબિનેટ મંત્રી સમક્ષ ગંભીર મુદ્દો મૂક્યો છે, જેના જવાબમાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે આવું નહીં થવા દઈએ। સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક પત્ર સામે આવ્યો છે। ટ્રાફિક સમસ્યા દૂર કરી વરાછાને રાહત આપવા બાબતે પત્ર લખવામાં આવ્યો છે। પત્રમાં તેમણે પાલિકા અને પોલીસની કામગીરીને વધાવી છે। તો વધુમાં પોલીસ અને પાલિકાની કામગીરી સમયે કેટલાક લોકો હેરાન પરેશાન થતા હોવાનું જણાવ્યું છે। અમુક જગ્યાએ જ્યાં જરૂરી ન હોય અને પોતાની જગ્યા ઓટલા પર બેસી ધંધો કરતા હોય તેવા લોકો પણ ભોગ બનતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મને જે ફરિયાદ આવી છે, મારી પાસે જે વાત આવી છે કે અમુક જગ્યાએ અમુક લોકોને એવી ફરિયાદ આવી છે કે પોતાની જગ્યામાં બેઠા હોય, પોતાને વેપાર ધંધો કરતા હોય પણ જગ્યા પોતાની હોય, તો એવી જગ્યા ઉપરથી પણ માલ સામાન લઈ લેવામાં આવે છે, એને બંધ કરાવવામાં આવ્યો છે। તો વહીવટી તંત્રે આમાં થોડો વિચાર કરી લેવો પડે। ઇન્ડિયન એરફોર્સનો રોમાંચક એર શો યોજાયો। ભરૂચ શહેરે એક અવિસ્મરણીય ક્ષણનો અનુભવ કર્યો જ્યારે ઇન્ડિયન એરફોર્સની સારંગ અને આકાશગંગા ટીમોએ દિલધડક કરતબો કરીને લોકોને રોમાંચિત કરી દીધા। ભરૂચના બીડીએમએ, બીસીસી તથા જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે આ પ્રેરણાદાયક એર શો અને પેરાશૂટ જમ્પિંગ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સારંગ ટીમ હેલિકોપ્ટરોએ આકાશમાં અદ્ભુત સંતુલન, ઝડપ અને સમન્વય સાથે હવાઈ કરતબો રજૂ કર્યા હતા। બહુ જ મસ્ત એર શો હતો ને સ્કાય ડાઇવિંગ હતું, જોઈને ફૂલ એનર્જેટિક લાગ્યું, એકદમ જ ફાઇન શો હતું અને બિલકુલ મજા આવી ગઈ આ શો જોઈને। એ બહુ જ સુંદર આયોજન હતું અને શો પણ એકદમ સરસ હતો। આ શો આપણે ઇન્ડિયન એરફોર્સ દ્વારા આયોજિત કરવામાં આવેલો હતો અને ખૂબ સરસ પ્રદર્શન એ લોકોના મારફતે કરવામાં આવ્યું। અમને જોઈને ખૂબ અમે ઇન્સ્પાયર થયા છે અને અમારા બાળકો અને એ લોકોને બી બહુ પ્રોત્સાહન મળ્યું છે। મને ઇન્ડિયા પર પ્રાઉડ ફીલ થાય છે કે સારંગ ટીમ આ બધું શો બતાવે છે ને હું આ જોઈને બહુ ખુશ થઈ છું। હું અને મારા ફ્રેન્ડ્સને આ શો બહુ ગમ્યો। हमारे इस डिस्प्ले को सफल बनाएंगे हमसे मोटिवेट होकर और उम्मीद है काफी चेहरों को अपनी ऑर्गेनाइजेशन में भारतीय वायुसेना में फ्यूचर में मिलने का मौका मिलेगा। અટલ સરોવર ન્યૂ રેસકોર્સ ખાતે સૂર્યકિરણ એર શોનું ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું। તો એર શો સાથે ભારતીય વાયુસેનાના પરાક્રમની ઝલક પણ જોવા મળી। રવિવારે સવારે એર શો સાથે સુરીલી ધૂન દ્વારા બેન્ડ શો પણ પ્રસ્તુત કરવામાં આવશે। રેસકોર્સ ખાતે આર્મી દ્વારા ઉપયોગમાં લેવાતા અનેક પ્રકારના શસ્ત્રોનું પણ પ્રદર્શન યોજવામાં આવશે। આજે ભારતીય વાયુસેનાએ 4 મેજર જે ડિસ્પ્લે ને બધું વ્યવસ્થા કરી છે રાજકોટ માટે। અહીંયા સૂર્યકિરણના જેટ ફ્લાય કરશે, સાથે હેલિકોપ્ટર્સ આકાશગંગા શો આપશે। એની સિવાય સ્ટેટિક ડિસ્પ્લે ઓફ વેપન્સ થઈ રહ્યો છે, જેમાં ભારતીય વાયુસેનાના
જે વેપન્સ છે એનો પણ 2 દિવસ માટે ડિસ્પ્લે થશે અને આપ જુઓ છો એમ બેન્ડ પરફોર્મ કરી રહી છે. આ સિવાય વિદ્યાર્થીઓ માટે પણ કરિયર ગાઈડન્સ સેમિનાર આજે થવાનો છે. બહુ સરસ હતું સૂર્યકિરણ ટીમનો એર શો, જોવાની મજા આવી, આનંદ થયો બહુ. સેનાના બધે જે હતા જવાન બધે સારો હતો, જોવાની મજા આવી. બહુ ખુશીની વાત છે કે આપણે આ શો અહીંયા થયો છે, રાજકોટમાં પહેલી વાર થયો છે અને સ્માર્ટ સિટી એઝ અ સ્માર્ટ સિટી બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો. કાલે ફાઇનલ શો છે, આજે રિહર્સલ હતું પણ રિહર્સલમાં જેટલી મજા આવી કે એઝ અ ફાઇનલ જે ડે હોય એવું જ અમને અહીં જોવા મળ્યું છે. એ સિવાયનું ગરુડ યંત્ર અને સાધનોનું પણ અહીંયા પ્રદર્શન રાખેલું છે જે અમે નિહાળવાના છીએ.